વાળાસરના મૂળે પણ હાલે અહીંયા ગણેશનગર રહીએ છીએ. લગભગ છેલ્લા 15 વર્ષથી ગણેશનગરમાં રહીએ છીએ. ત્યાં નવરાત્રિ અને ગણપતિના બધા મહોત્સવ અમે કરતા હોઈએ. સાથે સાથે અમે માતાજીના નૈવેદ્ય પ્રમાણે દસરાના દિવસે મહાપ્રસાદનું આયોજન કરીએ. તો ઓછામાં ઓછા લગભગ 700, 800, 900 માણસોનું મહાપ્રસાદનું આયોજન હોય છે. પણ અમારા કાર્યકર્તા બધા નાના નાના બાળકો સાથે મળીને જ અમે બનાવીએ છીએ. કોઈ રસોઈયાને અમે રાખતા નથી, સાથે બનાવીને આ પ્રસાદ બનાવીએ છીએ. ખરેખર ખૂબ આનંદ આવે, કેમ કે નાના નાના બાળકો સાથે કામ કરવાનું હોય ને ત્યારે ગલતી કરતું હોય ત્યારે થોડા આપણે ગુસ્સો પણ આવે, પણ જે કામ કરવાની મજા આખી અલગ છે એમ. એટલે ખરેખર અમને તો એમ થાય કે અમે સ્વર્ગમાં પહોંચી ગયા એવું અમને આનંદ મળે છે. રોજ અમારા ઘરે લગભગ ઓછામાં ઓછા 10-15 છોકરા તો જમતા જ હશે. મારા રસોડામાં પોતાની રીતે મેગી બનાવે, આ તે જે બનાવવાનું બનાવે, ખીચડી બનાવે, એ પોતે બનાવીને ખાતા જ હોય છે. પણ અમારી આ નવરાત્રિની અંદર ઓછામાં ઓછા લગભગ 200 છોકરાને અમે 200-250 છોકરાને અમે ઇનામ આપી છીએ. એ છોકરા બધા 10-12 વર્ષથી નીચેના છોકરા છે. એટલે લગભગ કદાચ આપણે કહીએ તો કચ્છની અંદર સૌથી નાના બાળકોની નવરાત્રિ હશે તો અમારી જ હશે કદાચ. મારું નામ છે પ્રીતિબેન મૂળજી વેકરિયા. હું ગણેશનગરમાં રહું છું ને ગણેશનગરમાં આશાપુરાના આવા 5 મંદિર બનાવ્યા છે. આશાપુરા, ખોડિયાલમાં, ખેતરપાળ મંદિરનું, ગણપતિ, હનુમાનજી ને ઘનશ્યામ મહારાજનું. એનો દર વિજયાદશમના અમે પાટોત્સવ કરી છીએ, તો 1000 માણસનું જમણવાર રાખી છીએ. અને નવરાત્રિ 9 દિવસ ઉજવીને પછી નાના બાળકોને ગિફ્ટ આપવામાં આવે છે કે નાના બાળકોને માતાજી પ્રત્યે પ્રેમ વધે અને વધારે ને વધારે બાળકો આવે. ઓછામાં ઓછા 200-250 જેવા બાળકો દર વર્ષે આવે છે નવરાત્રિમાં. અને પ્રસાદ લેવા 1000 થી 1500 માણસો આવે છે. બાળકોને દર વર્ષે અલગ અલગ ગિફ્ટ આપવામાં, એક વખત ઘડિયાળ, એક વખત બેગ, આ વખતે બર્ગર જેવા ડબ્બા આવે, બધી દર વર્ષે અલગ અલગ ગિફ્ટ આપી છે. ગણપતિ હોય, હોળી હોય કે સંક્રાંતના દિવસે હોય તો જેવા તહેવાર હોય એવી ગિફ્ટ આપી. એટલે બાળકોના અહીંયા પરિસ્થિતિ વગરના હોય તો એના બાળકોને થોડીક વધારે ખુશી રહે કે સંક્રાંત હોય તો પતંગને ફિરકી ગિફ્ટમાં આપીએ છીએ. એવું બધું આપીને ગણપતિમાં 5 દિવસ સંગીત ખુરશી, ફુગાદો, લીંબુ ને એવું રમે તો એમાં નંબર આવે ને પછી બધા બાળકોને ગિફ્ટ આપી છે. દત્તા શ્રી હરજીકૃષ્ણ ગોરસિયા અને એડવોકેટ DN બારોટ એ બાળકોને ને બધાને સપોર્ટ અમારે વધારે કરે છે. યુવક મંડળ બધા છોકરાઓ છે તે નાના છે, 15 થી 16 વર્ષના. તો એ બધા અમને નવરાત્રિના મંડપ બાંધવા હોય, અત્યારે રસોઈ કરવા સવારે વહેલા 6 વાગ્યાથી આવી ગયા છે, 2:30 વાગે રાત્રે ઘરે ગયા છે.